જેને ભગવાન કયો છે ને ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો પેટ્રોલ. જય માતાજી, જય શ્રી રામ. મિત્રો, આપણે એક ફરી વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો પહેલા તમે આગલી ક્લિપ તમે જોઈએ છે તો તમને ખ્યાલ આવી જ ગયો છે, કારણ કે 2-3 દીથી નહીં પણ 5 દીથી આ એક મોટો એક વિરોધ ચાલી રહ્યો છે કે આપણા જાણીતા કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈ એ વિશે કાંઈક ડખો હાલી રહ્યો છે અને આપણે એ વિગતે આપણે વાત કરવાના છીએ. કારણ કે પહેલા તમે ક્લિપ તો જોઈએ છે. હવે આપણે કીર્તિબેન પટેલ જે આપણા ખજૂરભાઈ છે, કારણ કે ખજૂરભાઈને તો ઘણા ખરા તમે ઓળખતા રહેશો, કારણ કે ગુજરાતમાં એવું કોક માણસ એવો છે કે એને નહીં ઓળખતો હોય, કારણ કે ખજૂરભાઈ આપણા ગરીબોનો ભગવાન છે, કારણ કે 300થી પ્લસ વધુ મકાન પણ બનાવી રહ્યા છે. અને આપણે કીર્તિબેન અને જે ખજૂરભાઈ આપણે થોડોક વિવાદ ચાલી રહ્યો છે એ વિગતે આપણે વાત કરવાના છીએ. પહેલા તો તમે છે ને કીર્તિબેન પટેલનો છે ને એક વિડીયો જોવો, કારણ કે એ લાઈવમાં તમે ખજૂરભાઈ વિશે શું શું બોલ્યા છે એ આખો તમે પહેલા વિડીયો જોઈ જાઓ, પછી આપણે વાત કરીશું. તો પહેલા તમે વિડીયો જોઈ જુઓ. પેલા તો મને આની કઈ ખબર હતી ને, ટિકટોકમાં હું ફેમસ થઈ, બરાબર. બધી જ કહાની કહીશો ટોટલી. આ ક્યાં નીચ છે, કેટલો હલકો છે, એ બધું જ કહીશ, બરાબર. બધું જ આવશે હો, ટોટલી વસ્તુ. અને રોજ આવશે, એવરી ડે લાઈવ થશે, એવરી ડે. હવે ટિકટોકની અંદર સૌથી પહેલા પ્રથમ વાત કહું, આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ત્યાંથી કહું. હવે આ ખજૂર છે ને કમલ પાર્કમાં રહેતો હતો, સુરત કમલ પાર્ક. અને તમે જેને ભગવાન કયો છો ને ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો પેટ્રોલ. અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો. ચોરીની, મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે. પેટ્રોલ ચોરતો તો, ચંપલિયા ચોરતો તો, લગનમાં કોકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા. આ હેતો ને બાલો. કોણ? આ હેતો ને બાલો. ચંપલ ચોર, પેટ્રોલ ચોર. કોકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર. અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો, બરાબર. એક છોકરો પાણીમાં પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો તો આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. અને આજે પણ ભંગાર, તારા જે પિતાશ્રી છે ને જાની દાદા, એની આજે પણ રિસ્પેક્ટ કરું, કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં. જાની દાદા એવું કહેતા, જાની દાદા ખુદ એવું કહેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો સારું હતું. એટલા હરામીના પેટના છે, હરામીના પેટના. રાતોરાત જ્યારે છોકરાઓ મરી ગયો ને ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું. આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી. આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી. જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના ભારોભાર માનું છું. ભંગાર. અને હું નહીં, કેટલાય લોકો માને છે, જેટલા એની સાથે કામ કરી ચૂક્યા છે બધા. અને જેને કામના નામે લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે, કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને, ઈ બધાની હાયો અડી ગઈ છે આને. હવે આને એની બધાની હાયો અડી ગઈ છે. ટન બાય ટન બધાના કોન્ટેક્ટ થઈ ગયા છે. હવે ટન બાય ટન રોજ આવશે લાઈવમાં. રાતોરાત સુરત છોડવું પડ્યું હતું. આ લોકોને ખૂબ માર્યા હતા અને રાતોરાત સુરત મૂકવું પડ્યું હતું. રાતોરાત કાઢી મૂક્યા હતા અને બારડોલી જઈને એ શિફ્ટ થયા હતા. જાની દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા. એમની વાત થાય ને એટલી ઓછી છે એવા હતા. પણ આ નખોત ખાડે ને એવા હતા બેઉ. ઈ તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશન ખબર જ છે કે પેટ્રોલ ચોરતા, બધું ચંપલા બ્રાન્ડ બધાના ચોરી લેતા, ગિફ્ટો ચોરતા, મારામારીઓ કરતા, ગુંડાગીરી કરતા. એ બધા છે જ ઇતિહાસો, એમાં કઈ નવાઈ નથી. કદાચ બીજી જગ્યાએ તારી વેલ્યુ હશે
પણ તારા સમાજમાં ને મારા સુરતમાં તારી આટલી વેલ્યુ નથી, બધા જાણે જ છે. હા, અને ચોરી કરીને ઈ બહુ મોટી વાત નથી. હાલ ભાઈ, તે તારી મજબૂરીમાં ચોરી કરી હશે, પેટ્રોલની જે તે કરો, લગ્નમાં ગિફ્ટો ચોરવાની, પૈસાની, બધી જ બરાબર. ઈ તારી મજબૂરી હશે નાનપણમાં કે તારી જવાનીમાં. તું તો અત્યારે ગઈઢો ડોહો છું, હું છું ડોહો. હા, એટલે કદાચ ચોરી કરવી ને એ વસ્તુ સાઈડમાં રાખી દો. હા, ચોરી કરી કદાચ સાઈડમાં રાખી દો. હવે આ વ્યક્તિ જતા રહ્યા બારડોલી. તો જોયું મિત્રો, આપણા કીર્તિબેન પટેલ એવું વિડીયોની અંદર કહી રહ્યા છે કે આપણે ખજૂરભાઈ છે એ ચપ્પલ અને પેટ્રોલની ચોરી કરતા એવો આરોપ નાખી રહ્યા છે, કે એવી રીતની વાત કરી રહ્યા છે. અને બીજી વાત એ મોટી પોલ ખોલી છે ખજૂરભાઈની, કે ખજૂરભાઈના પહેલા મેરેજ પણ થઈ ગયેલા છે, જેનું નામ છે વિધિ ભાભી. એની હારે મેરેજ થઈ ગયેલા છે અને બીજા લગ્ન એને કરેલા છે. એવી રીતની આપણે કીર્તિબેન પટેલ વાત કરી રહ્યા છે. તો પેલા આપણે વિડીયો આપણે પેલા જોઈ લઈએ, એની રીતે હું કહે છે, પેલા એ વિડીયો જોઈ લઈએ આપણે પેલા. અને ક્યારેક ક્યારેક મારા ટૂરમાં મારી સાથે આવે છે. શી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર. અને ઓય ભંગાર, તે જેટલી છોકરી જોડે ખોટું કર્યું ને એ બધી જોડે કોન્ટેક્ટ થઈ ચૂક્યા છે. અને વેટ એન્ડ વોચ બેટા, એ છોકરીઓ જોડાશે મારા લાઈવમાં. એ છોકરીઓ જોડાશે મારા લાઈવમાં. રાજો મારા વાલીડા. હા, લે ફૂટા જ નહીં, વાલો જ નથી, આ ફૂટા જ નહીં. ક્યાંથી વાલો હોય? ગામ આખાના ગોળ કરતો હોય, થોડા ફૂટે. મીઠડા તો વાલો હોય ને, એના જ ફૂટે. હે, હવે વિધિ ભાભી જોડે દગો કર્યો. અને આ બાજુ સાવરકુંડલાના ગામમાં ઘર બનાવવા નીકળેલો ભાઈ ભંગારભાઈ. અને ઘર બનાવતો તો ત્યાં જોડે ગોપી તારી ગોપી કેવી છે ને એ હું તને કાલે કહું. તો મિત્રો, તમે જોયું કીર્તિબેન પટેલ અને આ ખજૂરભાઈ છે એની વચ્ચે તો વિરોધ ચાલી જ રહ્યો છે. અને ખજૂરભાઈ આ વિડીયોને લીધે હજી કોઈ રિપ્લાય આપ્યો છે નહીં, બરાબર છે. અને બીજી વાત એ કે આપણે એક ખજૂરભાઈને રિપ્લાય નથી આપ્યો, પણ એના ચાહકે જેનું નામ છે લાલભાઈ આહિરનું નામ છે, એના કીર્તિબેન પટેલને રિપ્લાય આપ્યો છે. તો આપણે એ પણ વિડીયો પહેલા જોઈ લઈએ, લાલભાઈ આહિર શું કહી રહ્યા છે કીર્તિબેન પટેલ વિશે. તો આપણે પહેલા એ વિડીયો પણ જોઈ લઈએ. ભાઈને કહેવાનું કે આવાને તમારા જવાબ ન આપતા, ત્યાં લાલો આહિર કાફી છે, ત્યાં હું જવાબ આપી. હો, તને એટલો બધો શોખ છે ને બધાને, ધારો કે જે માણસ સારા કામ કરતા હોય એને હરી કરવાનો, ત્યાં આપીશ. તને લાઈવ થવાનો શોખ છે, ત્યાં હું લાઈવ થાય. જો તને ગાયરું દેતા આવડે તો મને ગાયરું દેતાય આવડે, એમાં સમજી જાય છે. રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ મને કંઈ વાંધો નથી, તારે રૂબરૂ આવવું હોય તો એ મને કંઈ કીર્તિ પટેલ વાંધો નથી. એટલે જે માણસ સારું કામ કરતું હોય એ માણસને સારું કામ કરવા દે, એમાં ભલાઈ છે. તને જેમ ભાષા વાપરતા આવડે એમ મને આવડે. તે ઘણાને ન્યાય અપાવે છીએ, હું ના નથી પાડતો, તે સારા કામે કર્યા છે. પણ આ જગ્યાએ તું ખોટી છો કીર્તિ પટેલ, તને કહી દઉં. એ મિત્રો 18 વર્ષને ખબર છે કે ખજૂરભાઈનું કામ બહુ સારું છે, કે મિત્રો મકાન બનાવી દેવું ગરીબ માણસોના. મિત્રો આપણે ખાલી મકાન ઊભું કરીએ ને તો આપણે ફીણા નીકળી જાય. તો એમ તો ખજૂરભાઈ આખું મકાન ગરીબ લોકોના મિત્રો મકાન ઊભા કરી દે, બનાવી દે. ને મિત્રો કયો એવો યુટ્યુબર છે કે પૈસા મળતા હોય ને ગરીબ લોકોની સેવા કરી હોય, એવા એક જ હોય તો આપણે ખજૂરભાઈ જાની. ખજૂરભાઈ એક જ વ્યક્તિ મિત્રો, બીજા હશે આપણે એવો યુટ્યુબ વાળાનો કંઈ વિરોધ નથી કે ભાઈ મોટા મોટા સ્ટાર હોય તો એની રીતે એ અસાશક્તિ પ્રમાણે કરતા હશે. ને કીર્તિ એમ કહે ને કીર્તિ પટેલ
કે યુટ્યુબમાંથી એટલા પૈસા આવે, એનું કામ બોલે ને ત્યારે પૈસા આવે. ને તું એમ કહેતી હોય કે તો મિત્રો જોયું તમે લાલભાઈ આહિર એવી રીતના વાત કરી રહ્યા છે કે ખજૂરભાઈ આવી રીતના કે કોઈના વિડીયો તમે દિલ ઉપર લ્યોમાં અને આગળ વિધે રાખો, એની માટે તો ખાલી આપણે લાલભાઈ આહિર કે હું પોતે જ કે એને હેન્ડલ કરી દે એવી રીતના વાત કરી રહ્યા છે મિત્રો. અને મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે કોઈની નથી કીર્તિબેન પટેલની સાઈડ લેતા કે નથી ખજૂરભાઈ જાનીની સાઈડ લેતા. આપણે તો વિડીયોના માધ્યમથી તમને કહેવા માંગીએ છીએ કે આ વિડીયો છે અને કોણ સાચું છે એ તમારે આપણે કહેવાનું છે. તો આપણે તમે એક કોમેન્ટ કરીને જો ખજૂરભાઈ સાચા હોય તો ખજૂરભાઈની કોમેન્ટ કરજો, જો કીર્તિબેન પટેલ સાચા હોય તો કીર્તિબેનની કોમેન્ટ કરજો. અને આ સાથેનો આજનો આપણે આ વિડીયો પૂરો કરશું, કારણ કે જો ખજૂરભાઈ એક રિપ્લાય આપશે તો આપણે નવો એક વિડીયો લઈને પણ પાછા આવશું. ત્યાં સુધી અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.